તો જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ધારાસભ્ય જિગ્નેશભાઈ, ગીગા ભમ્મરનો જે ફરી એકવાર વિડીયો છે તે વાયરલ થયો છે. સૌપ્રથમ આહિર સમાજ હોય, ચારણ સમાજ હોય, અને દલિત સમાજ ઉપર પણ વાંધાજનક ટિપ્પણી તેણે કરી છે. મેં વિડીયો જોયો અને પ્રથમ દર્શનીય રીતે પ્રાઇમા ફેસી એ બહુ ગંભીર પ્રકારની ઘટના છે. એમણે કાયદાથી પ્રતિબંધિત શબ્દોનો પ્રયોગ કર્યો છે, જે એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા પાત્ર છે. પણ આટલી મોટી ઉંમરના વડીલ અને જે પ્રમાણેની ભાષા અને શબ્દોનો પ્રયોગ અનેક સમાજના લોકો વિશે કરી રહ્યા છે, દલિત સમાજ માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો એ દર્શાવે છે કે કયા પ્રકારની માનસિકતા અને સંસ્કારો સાથે તે જીવન જીવ્યા છે. પણ એના કરતા વધારે વાંક આ રાજ્યની સરકારનો એટલા માટે છે કે આજે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું બજેટ હતું. એ બજેટ વિશે હું જોતો તો ખબર પડી કે આ જાતિવાદી માનસ દૂર થાય અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય, એના માટે આ બજેટમાં એક ફૂટી કોડી એક રૂપિયો વાપર્યો નથી. એટલે જયારે સરકારના સમાજ કલ્યાણ વિભાગની એવી કોઈ કન્સર્ન કે પ્રતિબદ્ધતા જ નથી કે સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચના ભેદ દૂર કરવા, જાતિવાદી માનસ દૂર કરવું, અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવું, ત્યારે આ જ પ્રમાણેના વિડીયો આપણે સાંભળવાનો વારો આવશે. બહુ દુઃખદાયી છે કે સ્વતંત્રતાના આટલા દાયકાઓ બાદ પણ સમાજના કેટલાક લોકો એ જાતિવાદી માનસથી મુક્ત બની શકતા નથી અને છડેચોક, બેફામ, બેશરમીપૂર્વક આવા કાસ્ટિસ્ટ રિમાર્ક્સ આવી જાતિવાદી ટિપ્પણીઓ કરે છે. એ ગુજરાત માટે અને દેશ માટે બહુ શરમજનક બાબત છે. જી જિગ્નેશભાઈ, એટલે અમારો પણ એ જ પ્રયાસ છે કે સામાજિક શાંતિ અને સમરસતા જળવાય, પરંતુ નથી લાગતું કે આવા વ્યક્તિઓ જે છે, આવા તત્વો છે, તેને શા માટે આ રીતે મંચ છે તે પૂરા પાડવામાં આવતા હોય છે જે તે સમાજ દ્વારા? તમને જાણીને આશ્ચર્ય થાય છે કે ગુજરાતના કેટલાક સાધુ સંતો, જે તે રાજ્યના મુખ્યમંત્રી કક્ષાના માણસો, કેબિનેટ મિનિસ્ટરો જેમના પગમાં પડતા હોય છે, તે લોકોએ અનેક નિમ્ન સ્તરના જાતિવાદી કોમેન્ટ દલિત સમાજ વિશે કરેલા છે. એના પણ અનેક વિડીયો તમે તપાસ કરો તો સોશિયલ મીડિયામાં તમને ફરતા જોવા મળશે. પણ રાજ્યની પોલીસ અને પ્રશાસન ક્યારેય એનો કોગ્નિઝન્સ લેતી નથી. સામાન્ય માણસના મોઢે આવા શબ્દોનો પ્રયોગ થાય, કોઈ સાધુ સંતના સત્તાધારી માણસના મોઢે થાય એ વખોડવા પાત્ર જ છે. પણ સામાન્ય માણસના મોઢે આવો પ્રયોગ થાય તેની સામે ગુનો દાખલ કરતી હોય છે. અને જયારે વજનદાર અને ભગદાર માણસોનું મોંમાંથી આવા શબ્દો નીકળે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી. પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, વજુભાઈ વાળા દ્વારા પણ આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે અને એક સંત દ્વારા પણ આ જ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. પણ છતાં સરકાર એનો કોગ્નિઝન્સ લેતી નથી. જી આભાર જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ.